સાંભળ્યું છે આપણે બધાએ 84 લાખ યોની હોય, પણ એ કઈ કઈ? મૂળ આપણા શાસ્ત્રમાં 4 પ્રકારના જીવ બતાવ્યા: સ્વેદજ, અંડજ, ઉદબીજ અને જરાયુજ. 4 પ્રકારના જીવ, એનો વિસ્તાર એટલે 84 લાખ યોની. સ્વેદજ એટલે કોણ? તો કે જે પરસેવા, ગરમી અને તરલ પ્રવાહીમાંથી ઉત્પન્ન થતો જીવ છે, આને સ્વેદજ કીધો. એની અંદર કોણ આવે? તો કે કૃમિ, કીટ અને લીખ. કેમાંથી ઉત્પન્ન થાય? તો કે તરલ પ્રવાહીમાંથી, પરસેવામાંથી અને ગરમીમાંથી ઉત્પન્ન થતો જીવ, આને સ્વેદજ કીધો. માથાના વાળમાં લીખ થાય ગરમીને લીધે, આ સ્વેદજ છે. પેટની અંદર કૃમિ, કરમિયા થાય, પ્રવાહીમાંથી ઉત્પન્ન થતો જીવ, સ્વેદજ. બીજા પ્રકારનો જીવ છે અંડજ, એટલે ઈંડામાંથી ઉત્પન્ન થતા જીવ, જેમાં પક્ષીઓ અને સર્પ આવે છે, જે ઈંડામાંથી ઉત્પન્ન થાય. ત્રીજા પ્રકારનો જીવ ઉદબીજ. આ કોણ? તો કે પૃથ્વી અને માટીમાંથી ઉત્પન્ન થતા જીવ, અને ઉદબીજ કીધા. અને એના પ્રકાર છે વૃક્ષ, ઝાડ, છોડ અને વનસ્પતિ. અને ઉદબીજ એટલે બીમાંથી ઉત્પન્ન થાય. આને પણ સજીવ માન્યા આપણા શાસ્ત્રમાં: ઝાડ, વૃક્ષ, છોડ વગેરે. અને ચોથા પ્રકારનો જીવ જરાયુજ, એટલે જે ગર્ભમાંથી જીવ શરીર લઈને બહાર નીકળે, આને જરાયુજ નામનો જીવ કીધો, જેમાં મનુષ્ય અને 4 પગવાળા પશુ અને પ્રાણીઓ આવે છે. મનુષ્ય અને 4 પગવાળા જે પ્રાણી છે, 4 પગવાળા જે પશુ છે, જે શરીર લઈ અને પોતાની માના ગર્ભમાંથી નીકળે, અને જરાયુજ નામનો જીવ કીધો. સ્વેદજ, અંડજ, ઉદબીજ અને જરાયુજ. 11 લાખ પ્રકારના કૃમિ, કીટ અને લીખના પ્રકાર, આ ત્રણેયના થઈને 11 લાખ પ્રકારના જીવ છે. ઈંડામાંથી ઉત્પન્ન થતા જીવ, જેમાં પક્ષી અને સર્પ આવે છે, આના પ્રકાર 10 લાખ છે. માટીમાંથી ઉત્પન્ન થતા જીવ, જેમાં વૃક્ષ, પહાડ, આવા જીવ આવે, જેની પ્રજાતિ છે 20 લાખ. જળમાં રહેવા વાળા જીવના પ્રકાર છે 9 લાખ. 4 પગવાળા પશુ પ્રાણીના પ્રકાર છે 30 લાખ. મનુષ્ય પ્રજાતિ, મનુષ્યના શરીરના પ્રકાર છે 4 લાખ. આ બધાનો સરવાળો થાય એટલે 84 લાખ યોની થાય.